નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવેના ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ભાવનગર ખાતે દેશની ત્રીજા નંબરની મનાતી આગામી ભગવાન શ્રી જગન્નાથજીની 41મી રથયાત્રાના શ્રી જગન્નાથજી રથયાત્રાના કાર્યાલયનું ઉદ્ઘાટન અને ધ્વજારોહણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। અહેવાલ હર્ષભાઈ રાવલ, ભાવનગર। ખાલી વાતો કરે નહીં મેળ પડે, આરતી કરે નહીં મેળ પડે, માળા સાથે ટેકલ કરવાનું કામ આ હજારો વર્ષોમાં પહેલી વખત વિવેકભાઈ બેંકર જગન્નાથ સમિતિના અમારે પરમ પૂજ્ય સંત સ્વરૂપ હરુભાઈ અને વર્તમાન માતા શ્રી પાર્થભાઈ જય જગન્નાથ। તમે દાખલો આપ્યો મહારાજનું સ્વાગત ભાવનગરની અંદર દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાનું ભવ્ય આયોજન સ્વર્ગસ્થ શ્રી ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત અને શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ દ્વારા ભાવનગરમાં ભવ્ય રીતે કરવામાં આવે છે। તે મુજબ આ વર્ષે 16મી જુલાઈ અને ગુરુવારના રોજ ભગવાન શ્રી જગન્નાથજીની 41મી રથયાત્રા એ ભાવનગરમાં પ્રસ્થાન થવાની છે। દર વર્ષની પરંપરા મુજબ રથયાત્રા પહેલાં 1 માસ અગાઉથી આપણે આ રથયાત્રાની તૈયારી માટે કાર્યાલયનો શુભારંભ અને ધ્વજારોહણનો કાર્યક્રમ આપણે યોજીએ છીએ। આજ રોજ પૂજ્યપાદ સંતો મહામંડલેશ્વર શ્રીઓ, આગેવાનો, શુભેચ્છકો અને કાર્યકર્તાઓની વિશાળ સંખ્યામાં આ કાર્યક્રમ સંપન્ન થયો છે। આગામી 1 માસ સુધી આ રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ થઈ જશે। ભાવનગરને કેસરિયા માહોલથી રંગવામાં આવશે અને આ વર્ષે દર વર્ષ કરતાં પણ વધારે ધર્મપ્રેમી ભાઈઓ બહેનો આ રથયાત્રાનો ધર્મલાભ લેશે, ભગવાનના દર્શન કરીને પાવન થશે એવી અમારી સંપૂર્ણપણે અપેક્ષા છે। સાહેબ, રથયાત્રાનો પ્રારંભ ક્યારે થશે, કોના હસ્તે થશે, કેટલા કિલોમીટરનો વિસ્તાર રહેશે? રથયાત્રા ભગવાનેશ્વર મહાદેવ અને જગન્નાથજી મંદિર સુભાષનગર ખાતેથી સવારે 8 કલાકે આ રથયાત્રા પ્રસ્થાન થશે। ભાવનગરના નેક નામદાર મહારાજા શ્રી વિજયરાજસિંહજી અને યુવરાજ શ્રી જયવીરસિંહજી ના હસ્તે પહિંદ વિધિ અને છેડાપોરા વિધિ કરી અને રથયાત્રા પ્રસ્થાન થઈ ભાવનગરના 18 કિલોમીટરના રાજમાર્ગ ઉપર ફરી રાત્રે 10 કલાકે નિજ મંદિરે પરત ફરશે। ઘડતરમાં જેમનો મુખ્ય હિસ્સો છે એવા આપણા પૂર્વ લોકપ્રિય સાંસદ સન્માનનીય રાજેન્દ્રસિંહજી રાણાજી, સ્વર્ગસ્થ ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત 41 વર્ષથી અવિરત જેમ ગંગાનો પ્રવાહ વહે છે એ રીતે ભાવસભર ભાવનગરના આંગણે આ જગન્નાથજી ભગવાન પણ પોતે નગર યાત્રાએ નીકળી રહ્યા છે।